ભાઈ શાંતિવન નિવાસ બધાનું મને બધાય શાંતિવન નિવાસ પાછી વિંગને મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર। મારાથી ભૂલ થઈ ગયું છે, ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું, પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે। બહુ રિલેટિવમાં કોઈ નથી, પણ તમને આગળ ખબર પડશે। પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો, પણ હું કરી દીધું હતો। પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય, બરાબર? કોઈ નથી આમ રેડી। બહારના બધા ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી। મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી। મારા ભાઈબંધરે એવું કરેલી છે, મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો, મારા ઘરવાળીએ મારી હારે દગા દીધી, બરાબર? કોઈ જોવું હોય તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ છે, બરાબર? મારો એવો પરિસ્થિતિ છે, પણ હું તમને કહેવા માંગુ છું, પણ આ લગ્ન થઈ ગયા 17 વર્ષ થઈ ગયા, પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી હતી। 2 છોકરાનું મોઢું જોઈને અત્યાર સુધી હતો, છોકરીનું 10મી હતું, પૂરું થવાનું, પણ એ કાલે કે બીજારે હું જાઉં છું કે ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ। આ જીવરાજ પાર્ક શાંતિવન એપાર્ટમેન્ટ જીવરાજ પાર્ક વિસ્તારમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં B103માં એક પતિ એના પત્નીની હત્યા કરી છે। તેમાં પહેલા સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે। હત્યા કેવી રીતના કરીને, ખાસ હત્યારાએ વિડીયો પણ બનાવ્યો છે ને ખાસ મૂકો। હત્યારાએ પથ્થર વડે જે બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે, અને મેં જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો કહેલ જેથી તાત્કાલિક પોલીસ આવી ગયેલ। 5:45 વાગ્યા આસપાસ પોલીસ આવી ગયેલ। ત્યારબાદ એ અહીંયા જ હતો, એણે એક વિડીયો બનાવ્યો છે, એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલું છે। શું કારણ આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી છે। મિત્રની કઈ એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે, જેને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી, ગુરુપ્પા મલપ્પા જીરોડી, જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે, ત્યાંનો રહેવાસી છે, અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે, એની જોડે આની પત્નીના આડા સંબંધોના કારણે આ બનાવ બને છે। એનું નામ નગાભાઈ અમીરભાઈ કામડિયા। સર, આ જે પતિ છે એ શું કામ કરતો હતો? એ કન્સ્ટ્રક્શન લાઇનનું કામ કરતો હતો। મર્ડર પહેલાં મિત્રો સાથે કોઈ બોલાચાલી કે ઝપાઝપીનો કઈ ઘટના છે? ના, એવી કોઈ બનાવ બનેલ નથી, એ બાબતે પણ કોઈ પોલીસનો કોઈ ફરિયાદ કે અરજી થયેલ નથી। પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરે છે? શું તપાસમાં મુદ્દો છે? પોલીસ હવે જે મરનાર બેન છે અંબિકાબેન, એમના બનેવી અને એમના બેનને બોલાવે છે, પુનાથી એ લોકો આવશે, ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરી કરશે। હાલમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી એના ડૉક્ટરથી PM થયા બાદ FSL રૂબરૂ પંચનામું બધી વિગતો કરવામાં